ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલી ફરી એકવાર હેડલાઇન્સમાં છે, પરંતુ આ વખતે મેદાનને કારણે નહીં, પરંતુ તેના પબ રેસ્ટોરન્ટ 18 કોમ્યુનને કારણે. બેંગલુરુ પોલીસે તેમની સ્થાપના સામે કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ કોહલીના 18 કોમ્યુન પબમાં નો સ્મોકિંગ ઝોનનું પાલન કરવામાં આવી રહ્યું ન હતું, જે જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકતા નિયમોનું ઉલ્લંઘન છે. આ આધારે પોલીસે સંબંધિત મેનેજરો સામે ગુનો નોંધ્યો છે. આ પબ બેંગલુરુના ઐતિહાસિક એમજી રોડ વિસ્તારમાં આવેલું છે અને તેને શહેરના સૌથી વધુ ચર્ચિત રેસ્ટો બારમાંનું એક માનવામાં આવે છે. આ મામલે બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને આ પબમાં નિયમોના ઉલ્લંઘન અંગે ફરિયાદ મળી હતી. ત્યારબાદ તપાસ દરમિયાન હકીકતો સાચી હોવાનું જાણવા મળ્યું હતું. હવે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.